નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક્ટિવ પેસિવની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. તેની અંદર જે 4 પાર્ટ સુધીની અંદર આપણે ચર્ચા કરેલી છે. આપણે જો આગળનો વિડીયો નથી જોયો તો 4 પાર્ટ છે તેને જોઈ લ્યો અને ત્યાર પછી આ 5મા પાર્ટની અંદર આગળ વધો, જેથી કરીને આપણું લિંક જે છે સારી રીતે જળવાઈ રહે. આજે જે એક્ટિવ પેસિવની અંદર ચર્ચા કરવાના છે તે 3 શબ્દ છે, વેર, વેન અને whom. આ ત્રણે શબ્દની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે. બરાબર, તો આનું એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે રૂપાંતર થશે અને તેના નિયમ શું છે તેની આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે ચર્ચા કરવાની છે તે શું છે તો કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે વેર અને વેન. આ બંને શબ્દ જે છે તે કઈ રીતે વપરાય છે તો કે વેર જે છે તે સ્થળ સૂચક શબ્દ માટે વપરાય છે. એટલે ટૂંકમાં જ્યારે વાક્ય હોય ત્યારે એની અંદર સ્થળ સૂચક શબ્દ હાજર નથી હોતો. અને વેન ક્યારે વપરાય તો કે વેન ત્યારે વપરાય કે જ્યારે વાક્યની અંદર સમય સૂચક શબ્દ ન હોય. ટૂંકમાં સમય સૂચક શબ્દ વિશે માહિતી અહીં મેળવવામાં આવેલી ત્યારે વેન અને સ્થળ સૂચક માટે વેર આવે છે. હવે આપણે વાક્ય રચનાની ચર્ચા કરીએ તો આ વાક્ય રચના છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. એની અંદર સિમ્પલ WH શબ્દો એટલે WH શબ્દ એટલે અહીંયા કહ્યા તો કે વેર અને વેન આ બંને શબ્દો. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, અહીંયા ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, તો આ પણ એકદમ સિમ્પલ રીતે વાક્ય રચના રચાયેલી જોવા મળે છે. પછી જ્યારે એનું આપણે પેસિવ વોઇડની અંદર રૂપાંતર કરીએ છીએ, આ પેસિવ વોઇડમાં રૂપાંતર, તો તેનું શું થશે તો કે WH શબ્દ જેમના તેમ રહેશે, સહાયકારક ક્રિયાપદ જેમના તેમ રહેશે પણ તેની અંદર ફેરફાર થવાની સંભાવના. તો કે શેના આધારે નક્કી થાય તો કે અહીંયા જે કર્મના સ્થાનેથી અહીંયા કર્મ આવી જાય છે તેના આધારે નક્કી થશે કે સહાયકારક ક્રિયાપદ શું આવે છે. એકવચન હોય તો એકવચન અને બહુવચન હોય તો તે પ્રમાણે. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદનું શું આવશે તો કે ભૂતપૂર્વ રૂપ આવશે અને કર્તા છે પાછો અહીંયા જતો રહેશે બાય કરીને, બાયની પાસે કર્તા. અને છેલ્લે અન્ય શબ્દ અહીંયા જેમ છે તે પણ અહીંયા શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ સિમ્પલ વાક્ય રચના છે. હવે આ વાક્યનું ટ્રાન્સલેશન કઈ રીતે થશે તેની ચર્ચા કરીએ આપણે. તો સૌપ્રથમ આ શબ્દ આપેલો છે, આપણને શબ્દને પણ વાક્ય આપેલું છે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વેનનું વેન આવશે, પછી વિલ આપ્યું છે તો વિલનું વિલ જ રહેશે, વેન વિલ. હવે જ્યારે આપણી પાસે વૈશ્યકાળનું વાક્ય છે તો ત્યારે શું તો કે વેન વિલ પછી અ ગેમ એટલે કે કર્મ આગળ આવ્યું છે, પછી શું મૂકશે તો કે બી, વેન વિલ અ ગેમ બી. અને ત્યાર પછી ક્રિયાપદ છે એનું શું આવશે તો કે ભૂતપૂર્વ રૂપ પ્લેડ. અને બાય કરીને શું આવશે તો કે અહીંયા હી આવ્યું છે તો હીનું શું થઈ જશે હીમ. આ પ્રમાણે. ચાલો બીજું વાક્ય જોઈએ, વેર ડુ યુ મીટ મિસ્ટર ચાવડા. તો તેનું શું થશે વેર પછી ડુ જે છે અહીંયા શું આવ્યું છે ડુ, તો અહીંયા ડુ મૂકવાનું થશે કે નહીં તો કે ના, નહીં થાય ડુ મૂકવાનું. શા માટે તો કે તેના ધ્યાનમાં રાખીને સહાયકારક ક્રિયાપદ કયા કયા તો કે એમ, ઇઝ અથવા આર, આ ત્રણમાંથી એકને અહીંયા મૂકવાનું થશે. તો તે કઈ રીતે મૂકશું તેનો જોઈએ આપણે. તો હવે અહીંયા કર્મના સ્થાને શું છે તો કે મિસ્ટર ચાવડા, મિસ્ટર ચાવડા આગળ આવે છે તો કે ત્રીજો પુરુષ એકવચન થશે. તો હવે તેની સાથે શું આવશે સહાયકારક ક્રિયાપદ તો કે ઇઝ, વેર ઇઝ મિસ્ટર ચાવડા. ત્યાર પછી મીટ, મીટનું ભૂતપૂર્વ શું થશે તો કે મેટ. પછી બાય કરીને યુ, બાય યુ, યુનું કર્મ વ્યક્તિનું યુનું યુ થશે. બરાબર, તો આ રીતે એકદમ સિમ્પલ છે. જે રીતે આપણે વિધાન વાક્ય બનાવ્યા હતા તે જ પ્રમાણે આ વાક્યો છે તે બને છે. બરાબર, તો જોઈએ આગળ એની પ્રેક્ટિસ માટેના વાક્યો છે તેની ચર્ચા કરીએ. ચાલો સૌપ્રથમ જે છે તે આપણે ચર્ચા કરીએ તો કે વેરવાળા વાક્ય કઈ રીતે પેશીમાં રૂપાંતર થશે. પ્રથમ વાક્ય છે વેરનું વેર જ રહેશે, વેર પછી સહાયકારક ક્રિયાપદ ડુ આવ્યું છે એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો હવે અહીંયા ધ બ્રિજ, બરાબર, ધ બ્રિજ છે તે આગળ આવે તો ધ બ્રિજ છે તે એક વચન, ધ ઇઝ ધ બ્રિજ. પછી અહીંયા શું આવશે બિલ્ડ, એનું ભૂતપૂર્વ શું થશે બિલ્ટ. અને બાય કરી અને ધ્યેયનું શું થશે તો કે ધેમ, ધ્યેયનું છેલ્લે પ્રશ્નાર્થ છે. ચાલો ત્યાર પછીનું વાક્ય વેર ડીડ ધ ગાર્ડનર પ્લાન્ટ ધ ટ્રીઝ. અહીંયા તમે જોશો
તો કાળ કયો છે તો કે ભૂતકાળ આવ્યું, તો શું આપણે કહીશું વેર, પછી ધ ટ્રીઝ બહુવચન છે તો વેર વર ધ, પછી શું આવશે ધ ટ્રી, ધ ટ્રીઝ, પછી તો આવશે તો કે આપણે જે અહીંયા ગાર્ડનર પ્લાન્ટનું ભૂતકૃદંતનું રૂપ પ્લાન્ટેડ બાય, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો ત્યાર પછી વેર ઇઝ સી હાઇડિંગ ધ મની, તો વેર પછી સહાયકારક ક્રિયાપદ ઇઝનું ઇઝ જ રહેશે, પરંતુ જ્યારે ચાલુ કાળ હોય ત્યારે વધારાનો શબ્દ આપણે ઉમેરણ થશે તો શું થશે તો કે બી, વેર ઇઝ, પણ બી ક્યારે આવશે તો કે અહીંયા પહેલા વેર ઇઝ ધ મની. હવે અહીંયા વધારાનો શબ્દ ઉમેરણો થાય તે કયું થશે તો કે બી, પણ ચાલુ કાળ છે એટલે આપણે શું ઉમેરીશું તો કે બીઇંગ, આઈએનજી લાગી જશે અહીંયા. વેર ઇઝ ધ મની બીંગ, પછી હાઇડ છે તો હાઇડનું શું થઈ જશે હાઇડેડ બાય હર. ચાલો વેર વિલ હી કીપ ધ મની, અહીંયા જેના તે ઉપરના જેવું જ વાક્ય છે, કાળમાં ફરક છે. વેર વિલ પછી શું આવશે ધ મની બી, અહીંયા કીપ છે તો શું થઈ જશે કેપ્ટ, બાય કરીને હીનું શું થશે હીમ. ચાલો નેક્સ્ટ વન, વેર હેઝ ધ મેનેજર ટેકન ધ મીટિંગ, અહીંયા આપણે જોઈશું શું થશે વેર પછી હેઝનું હેઝ, પછી શું આવશે ધ મીટિંગ, પછી અહીંયા બીનું શું ઉમેરણ થશે તો કે બીનો, વેર હેઝ ધ મીટિંગ બીન, ટેકનું શું થઈ જશે ઓલા ટેકનનું તો ટેકન જ રહેશે, ટેકન બાય કરીને ધ મેનેજર. ચાલો આ પ્રમાણે બરાબર, તો એકદમ સિમ્પલ છે અને સરળતાથી આવડે જેવા વાક્યો છે. હવે ત્યાર પછી આગળ વધીએ તેની અંદર, તો હવે જે છે તે કયા શબ્દ લઈશું આપણે તો કે વેનવાળું વાક્ય છે તે સમય સૂચક શબ્દની માહિતી મેળવવા માટે પૂછાય છે, તેનું આપણે બનાવીએ. વેન ડીડ સી કમ્પ્લીટેડ ધ હોમવર્ક, તો અહીંયા વેનનું વેન રહેશે, ડીડ છે તો વોઝ અથવા વર, અહીંયા હોમવર્ક છે તો આપણે વોઝ લઈશું. વેન ડીડ ધ હોમવર્ક, પછી કમ્પ્લીટનું શું થઈ જશે કમ્પ્લીટેડ, પછી બાય કરીને શું થશે તો કે હર, આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ વાક્ય, વેન ડઝ સી વોશ ધ ક્લોથ્સ, અહીંયા વેન ફરી વખત સાદો વર્તમાન કાળ છે, તો સાદો વર્તમાન કાળ હોય તો શું આવશે તો કે સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ અથવા આર, તો અહીંયા આર શા માટે તો કે ધ ક્લોથ્સ બહુવચન છે ધ ક્લોથ્સ, પછી વોશનું શું થઈ જશે તો કે વોશ્ડ, અને બાય કરીને શું આવશે સીનું હર. ચાલો આ પ્રમાણે. નેક્સ્ટ સેન્ટેન્સ, વેન ઇઝ સી પ્રિપેરિંગ ધ ફૂડ, તો અહીંયા કાળ કયો છે તો કે ચાલુ વર્તમાન કાળ છે, તો વેર ઇઝ પછી શું આવશે ધ ફૂડ, વેર ઇઝ ધ ફૂડ, પછી શું આવશે તો કે બી, અને બીની પાછળ લાગે છે ING બીઇંગ, અને પ્રિપેરનું શું થઈ જશે તો કે પ્રિપેર્ડ બાય હર. ચાલો આ પ્રમાણે. નેક્સ્ટ સેન્ટેન્સ, વેન વિલ ધ ટીચર ગીવ ધ માર્ક્સ, બરાબર, તો અહીંયા માર્ક્સ ફરી વખત બહુવચન છે, કાળ કયો છે વેન વિલ પછી ધ માર્ક્સ બી given by teacher, આ પ્રમાણે. નેક્સ્ટ વન છેલ્લું વાક્ય છે, વેન વોઝ હી
ફિનિશિંગ ધ પ્રોજેક્ટ કયો કાળ છે તો કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું કઈ રીતે તો કે ચાલુ ભવિષ્યકાળની એટલે ચાલુ વર્તમાન કાળની જેમ જ થશે. તો શું થશે વેન પછી વોઝ અથવા વર તો પ્રોજેક્ટ છે તો વોઝ લઈશું. વેન વોઝ ધ પ્રોજેક્ટ વેન વોઝ ધ પ્રોજેક્ટ પછી બીઈંગ શું આવશે તો કે બીઈંગ અને ફિનિશનું શું થઈ જશે તો કે ફિનિશ્ડ બાય કરીને હીનું થઈ જશે હિમ. ચાલો તો આ હતા આપણા WH એટલે કે વેનવાળા વાક્યો. હવે તેના પછી આગળ ચર્ચા કરીએ. તેની ચર્ચા જે છે તેમાં શું જોઈશું આપણે તો કે વોમની ચર્ચા કરીએ. તો વોમની વાક્ય રચના છે થોડી અલગ છે. આમ જો કે એના જેવી જ છે, કંઈ ફરતો નથી, પણ તેમ છતાં જોઈ લઈએ આપણે. હવે પહેલા વોમ, પછી સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાચિહ્ન. હવે જ્યારે એનું આપણે પેશીમાં રૂપાંતર કરીએ તો વુનું શું થઈ જશે તો કે એક જોવાની બાબત એ છે કે વોમનું થઈ જશે વુ. જ્યારે આપણે વુ વાળા વાક્ય જોયા હતા તો તેનું શું થતું હતું તો કે બાય વોમ થતું હતું, બાય વોમ. પણ હવે અહીંયા વોમનું શું થશે તો કે વુ થઈ જશે. ખાસ યાદમાં રાખજો, બરાબર. તો વુ પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાચિહ્ન. પછી વુ વડે વોમથી વુ સહાયકારક ક્રિયાપદ જેમનું તેમ, ક્રિયાપદનો ભૂતકૃદાંત, કરતા પાછળ જવા દેવાનું, અન્ય શબ્દ ત્યાં ત્યાં ઉતાર્યો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ રીતે થશે. જોઈએ તેને એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે. સૌપ્રથમ whom did the king reward. તો અહીંયા whom છે એની જગ્યાએ શું થઈ જશે તો કે who. પછી સહાયકારક ક્રિયાપદ તરીકે શું લઈશું તો કે who પછી was. શા માટે તો કે ભૂતકાળ છે. who was reward તો શું થઈ જશે rewarded by. રિવોર્ડેડ બાય શું આવશે બાય પછી ક્યાં ગયું તો કે ધ કિંગ, બાય ધ કિંગ. બરાબર. તો એકદમ સિમ્પલ છે. ફર્ક એક માત્ર ધ્યાનમાં રાખવાનો છે કે વુનું શું થઈ જશે તો વુમ, બાકીનું સાદા વાક્યને જેમ જ આનું રૂપાંતર થાય છે. હવે ત્યાર પછી બીજું વાક્ય whom are you waiting for. શું થશે અહીંયા who is being waited by you. બરાબર. તો આ રીતે વાક્ય છે તે એકદમ સિમ્પલ રીતે બને છે. જોઈએ તેના એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે આપણને. ચાલો પ્રથમ એક્ઝામ્પલ છે તે જોઈએ. whom does she invite. તો શું કહીશું who is invited by her. who is invited by her. ત્યાર પછીનું વાક્ય whom will she punish. તો શું કહીશું અહીંયા who પછી will be punished by કરીને શું થઈ જશે સીનું તો કે હર. ચાલો ત્યાર પછીનું વાક્ય whom did he meet yesterday. તો અહીંયા whomનું શું થઈ જશે તો કે who પછી did છે તો is લઈ લઈએ. who is પછી metનું શું થશે તો કે met. who is met by him પછી yesterday. ચાલો ત્યાર પછીનું વાક્ય છે તે whom are they calling. તો શું કહીશું અહીંયા who પછી who ની સાથે શું આવશે તો કે who is પછી being. who is being calling નું શું થઈ જશે તો કે called અને by કરીને શું થશે theyનું them. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ whom has she loved deeply. તો શું આપણે કહીશું who has been loved. whom has she loved deeply by શેનું her. ચાલો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ તો આપણા સિમ્પલ વાક્યો એકદમ સરળતાથી બનાવી શકાય છે. કઈ રીતે આપણે બની છે જોયું. હવે
આના પછીનો ભાગ જ્યારે આપણી સમક્ષ આવી રહ્યો છે ત્યારે ત્યાં સુધી આપ સૌ રાહ જોઈ અને આતુર થતી રાહ જુઓ. આના પછીનો ભાગ જે છે તે આપણી સમક્ષ આવી રહ્યો છે અને ત્યાં સુધી આપ સૌ સરસ રીતે આગળના 4 ભાગ જે છે તેનો અભ્યાસ કરી લેશો, જેથી કરીને હવે પછીના વાક્યો જે છે તે એકદમ સરળતાથી સમજાય. ચાલો, આપ સૌને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. જય હિન્દ અને જય ભારત.